આપણે સિંહ ફાળો ભેજવો હોય ભાઈઓ હારે જુદા કરવામાં ન કાન ભરતા. તમને ખબર નથી જબરદસ્ત પિતૃદોષ લાગશે. એમાંથી કોઈ શ્રદ્ધાંજલિ ને કોઈ અંજલિ ને કોઈ દૂધના રેડી રેડીને પિંડદાન કરીને ગયા જઈને ડૂબકી મારશો ને તોય આ પિતૃદોષમાંથી મુક્ત નહીં થાવ. કે જેનો ભાઈનો નો થાય ને એ ભગવાનનો કોઈ દી નો થાય. મારા વાલા, તમે ભાઈ સાથે એક થઈ જાઓ. એક ભારતનો બ્રાહ્મણ એટલી અપેક્ષા માંગે, એટલી દક્ષિણા માંગે તમારી પાસે. અને હું તો આ કેવું પડે મારા વાલા, અત્યારે કોર્ટે ચરીએ એક મકાન માટે આપણે તો ભાઈને કોર્ટે ચડાવીએ. અરે દઈ દેજો ને, આપી દેજો. એક ફેરે છોડતા શીખો, પછી ઉપર તમારો બાપ બેઠો છે ને એ એટલા આશીર્વાદ દેશે ને, ઓલાને તમે એક દીધું હોય એ તમને અનેક ગણું કરીને દેશે. મારા વાલા, ઉપર આપણો બાપ બેઠો છે એ કેમ ભૂલી જવાય? આપજો. ભાઈઓને જરૂર પડે ત્યારે લૂંટાઈ જાજો. આ લૂંટાવામાં જ મજા છે. કુટુંબ એક થઈ જાય. કુટુંબ મેળા જેવો એકેય મેળો નથી મારા વાલા. આ તમને એમ લાગતું હોય કે આ કથામાં બહુ આનંદ આવે ને નિખિલભાઈ આવીને બહુ હારી હારી વાતો કરે ને સંગીત વાળા હારું ગાય છે, આમ બધા જમે છે એટલે આનંદ. મારા વાલા, એટલે આનંદ નથી, પણ આખો પીઠવા પરિવાર એક થતે રહે છે ને એનો આનંદ છે મારા વાલા. આનંદ તો ઈ છે કે આખું પીઠવા પરિવાર એક થઈ ગયું, અને ઈ જે આનંદ છે ને એના ઉમળકા છે મારા વાલા. આ ભગવાન રામજી બાપા બહુ રાજી થયા છે. અત્યારે કોઈ રાજી થાય કે ન થાય, અમારા રામજી બાપા બહુ રાજી થાય. વાહ રે વાહ, મારું આખું પીઠવા પરિવાર એક એક છતની અંદર જે આનંદ કરે છે મારા વાલા. આ એના આશીર્વાદ મળશે ને. હવે જોજો આ પીઠવા પરિવાર ભગવાન કેટલી તમને સંપત્તિ આપશે, ભગવાન એવા સંસ્કારો આપશે, અને સદકાર્યો તમે કરતા રહેશો એવા બ્રાહ્મણના આશીર્વાદ છે. કે રામજી બાપા રાજી થયા છે. એક થઈ જાઓ. એ હાવેણીમાં એ શીખવાનું છે. બેનોને હાવેણીની તો ખબર હોય ને, હાવેણીના દ્રષ્ટાંત દેવાય બેનોને તો. સાવેણી જોજો, સાવેણી ભેગી છે ને, સાવેણી ભેગી છે એટલે કચરો વારે છે. સાવેણીની બધી એક એક સળી ભેગી થઈ જાય ને એટલે કચરો, પણ એમાંથી એક ગાંઠ છૂટી જાય. જે હાવેણીને જે બાંધીએ છે એ એક ગાંઠ જો છૂટી જાય ને તો બેનો તમને ખબર છે જે કચરો વારે ખુદ કચરો થઈ જાય. જ્યાં જુદા પડી જશું ને તો આપણે કચરા જેવા થઈ જશે. કોઈ કિંમત નહીં હોય, આપણે ઘરની બહાર કાઢી મૂકશે. કચરાની શું કિંમત હોય? ઓલી લાકડીનું દ્રષ્ટાંત તમને ખબર છે. એક બાપાએ કીધું તું છોકરાને ચારેયને ભેગા કરીને અહીંયા આવો. શું કરવાનું? આ લાકડી તોડો. એટલે બધા એક એક લાકડી આમ કરીને તોડી નાખી. બાપા કે વાહ વાહ, હવે બીજી 4 લાકડી લાવો. વળી બીજી 4 લાકડી આવી. મોટાને કીધું ભેગી કરના તોડ, તો ઓલાનો પગ તૂટી ગયો પણ લાકડી ન તૂટી. બીજાને કીધું, ત્રીજાને કીધું. તો કે બાપા હવે તમે વેન્ટિલેટર ઉપર જવાના છો, આ લાકડીના નુકસાન શું કામ કરાવો છો? કેવું એમને એમ કયો ને ક્યાં પૈસા રાખ્યા? બાપા કે મારા પૈસા દેવાના થતા નથી, હું છેલ્લે તમને આટલું કહેતો જાઉં છું. એક એક લાકડી તમે ચારેય તોડી હઈ ગયા, પણ જો ચારેય ભેગી થઈ જાય ને તો કોઈની તાકાત નથી તમને તોડી હકશે મારા વાલા. કોઈની તાકાત નથી કે તો તમને તોડી હકશે. લુહારની દુકાન, લુહારનો ગોર છું તો લુહારના દ્રષ્ટાંત શું કામ ન આપું? લુહારના કારખાનામાં જાજો, એના જેટલો અવાજ બીજી એકેય દુકાનના કારખાનામાં ન આવે. સોનીની દુકાનમાં અવાજ ન આવે, હથોડી તો ત્યાંય પછાડવાની હોય. પણ લુહારમાં, લુહાર ચાલમાં જાઓ તો ઘણના અવાજ આવતા હોય. શું કામ આવે છે ખબર છે? એટલે જ આપે છે. હોનાએ લુહારના લોખંડને કીધું કે સહન કરને, હું હથોડી ખાઉં છું, હું તો કાંઈ અવાજ નથી કરતી, અને તું હથોડી ખાસ, તને હથોડા મારે, અવાજ શું કામ આવે? ત્યારે કીધું કે તને મારે છે ને બીજા કોક છે, મને તો મારા જ ટીપે છે ને એની વેદના છે, મને મારા મારે ને એનો અવાજ હોય. મારા વાલા, લોખંડના ધંધામાં લુહારે પટ્ટી સીધી કરવા માટે લોખંડના ઘણ મારવાના હોય. પોતાના મારે ને ત્યારે એ વેદના નીકળતી હોય, અવાજ તો ત્યારે નીકળતો હોય પોતાના મારે. આ વેદના જેની હોય